આટલું બધું દોડતો આવ્યો એ આવે જ ને. લે પણ મારે તો તારી તો વાત જ કરવી. જા તું મને મૂકીને જતો રહ્યો છે. કામ નથી જોતે. તમારી દીકરી રાણી છે રાણી. ક્યાં રાણી? રાણી હોત તો તું મને જોડે નહીં રાખતી. તું મને મૂકીને તો જતો રહ્યો. આ મને કેટલી ચિંતા થાય છે. આપણી માનવી પર કેવું મોટું જોખમ છે. એમાં તું ભૂલાઈ ગઈ. શેનું જોખમ? અરે આપણી આ માને જોખમ છે એમ કેવું છું. કોની માં? તારી માં કે તારી માં? અલી આપણે જન્મ આપે એને જ માં કહેવાય. હા તો એને જ કહેવાય ને. માં તે માં, બીજા બધા હોય પકડે બા. રાણી આ આખા જગતને પોતાના ખોળે ઉછેરનારી આ ધરતી માતા આપણી માં ના કહેવાય. હે? ધરતી માતા આપણી માં કહેવાય? તો અને એ જ ધરતી માતાના જોખમની વાત કરું છું. શેનું જોખમ? હવે પૂછે છે શેનું જોખમ? આ ધડાધડ વૃક્ષો કાપીશું. કોને ખબર ધડાધડ? અને આ વૃક્ષો કાપીશું તો પૃથ્વીનું વાતાવરણ ગરમ થશે અને ગરમ થશે તો સમુદ્રના પાણી વધશે અને આખી પૃથ્વી ડૂબમાં જશે. ડૂબી જશે તો? તો મને તરતા નથી આવડતું તો હું ડૂબી જઈશ ને. હે ભગવાન જ્યાં જુઓ ત્યાં કોક મૂકીને રડવા જ બેસી જાય છે. તો શું કરું? તું મને બચાવવાની છે? ચોમારે તાપ વધે ઋતુઓનો વ્યાપ કરે. ચોમારે તાપ વધે ઋતુઓનો વ્યાપ કરે. આખી આ સૃષ્ટિ દેવી ડોળાય છે. આખી આ સૃષ્ટિ દેવી ડોળાય છે. હિમખંડો પીગળીને દરિયામાં જાય છે. હિમખંડો પીગળીને દરિયામાં જાય છે. કાલની આ ધરતી ડૂબેલી દેખાય છે. કાલની આ ધરતી ડૂબેલી દેખાય છે. હાય હાય આટલું બધું? હવે હવે શું આપણે આ પૃથ્વીનું તાપમાન થતું અટકાવવું પડશે. પણ એ કેમ અટકાવાય? કે તારા ને મારા ગજાની વાત છે? હવે પાછું આપણે સમજાવવાનું. આ તો સમજાવવું પડે ને. કારખાના વાવ બને વૃક્ષો કપાય છે. કારખાના વાવ બને વૃક્ષો કપાય છે. સૃષ્ટિનું કેવું નિકંદન કરાય છે. સૃષ્ટિનું કેવું નિકંદન કરાય છે. પર્યાવરણ આ કેવું ડોળાય છે કે ધરતીના માથે તો ખતરો તોડાય છે. હે રત્ન? તો આપણે આના માટે આપણે બચાવવા શું કરશું ધરતી માતાને? તો સાંભળ આપણા કોસાડ ગામ છે ને હા? એમાં પર્યાવરણના શિક્ષકોની તાલીમ ચાલે છે. હે? તો અને એમાં જ આપણને સમજાવશે કે આપણે આ સૃષ્ટિને આ પર્યાવરણને બચાવવા માટે શું કરવું પડે એમ. તું મને તો લઈ નથી જતો. ચાલ આપણે આંગળી રૂપાણી તૈયાર તો થઈ હા, જાય. ચાલ, ચાલ. હાય 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 મારી ભાઈએ આજે મને ધમકી આપી છે કે હવે જશો ને તો આવા નાના નાના છોડો નહીં લઈને આવતી, જરાક મોટું ઘટાદાર વૃક્ષ હોય ને એના લાકડાઓ લઈને આવજો. હવે ક્યાં શોધું? બધા ઘટાદાર વૃક્ષો તો કંઈ દેખાતા જ નથી. અરે આ રહ્યું. મને તો આજે મારું શિકાર મળી ગયું. આજે તો મેં મારી બાયડી માટે આટલા બધા લાકડાઓ લઈને જઈશ, બજારમાં વેચીશ, એની માટે બંગડીઓ લઈને જઈશ. પછી તો બાયડી ખુશ ને હું ખુશ. ચાલો તો મળી ગયું મને મારું ઘટાદાર વૃક્ષ. પણ હું કેમ તો ભૂખ મારે છે? મને નથી વાગતું, મને પણ વાગે ને તમને જેમ વાગે. તું મને કાપે છે તો મને વાગે છે. તો એને મારે શું કરવાનું? મારે તમારું પેટનું જોવાનું કે નહીં? અરે ભાઈ તારા પેટનું જોવા જાય તો આ પૃથ્વીનું શું થશે? એને જે થવું હોય તે થાય. મારે એકલાને તેનો વિચાર કરવાનો? પણ તું જરાક સમજતો કેમ નથી? એ માનવ સમજતો કેમ નથી? જો હું નહીં હોઉં તો આ પૃથ્વીનું શું થશે? આ પૃથ્વી ઉપર તમે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડો છો એને હું ઓક્સિજનમાં પરિવર્તિત કરું છું. તમને મીઠા ફળ આપું છું. તો તમને એનો કોઈ ઈલાજ નથી? તો તું તો એક કપાઈ સુધી તો ઉગતો જ રહે છે ને, એમાં હું છે? એક કરીને તમે તરત કેટલાય વૃક્ષોનું નિકંદન પાડો છો. જેમ ઝડપથી તમે વૃક્ષો કાપો
એમ ઝડપથી વૃક્ષો ઉગે છે. આપ કરો છો એ વિકટ કઈ રીતે દૂર થશે? હું એને પણ દૂર કરી શકું છું. હું આ મોટા જંગલો જે અત્યારે કોન્ક્રીટના ઊભા થયા છે તેની વચ્ચે હોઈશ તો જ તમે જીવી શકશો. આ માનવ જીવન મારા લીધે શક્ય છે. લે આટલી મોટી વાતો આના મગજમાં તો ખુશી નથી. મારે એનાથી કશું લેવા દેવા નથી. મારે તો તારે કાપવાનું જ છે. થોભી જા માનવ, થોભી જા. શા માટે આટલો દુષ્ટ થાય છે? તને ખબર નથી પડતી? એ મારે કશું લેવા દેવાનું નથી. પણ આ વૃક્ષ તો બહુ કઠણ છે. હું તો કેટલો થાકી ગયો. એમ ક્યાં હું આની છાયામાં જરા બેસી જાઉં છું. એ માનવ કેમ બેસી ગયો? અરે હું થાકી ગયો છે. કે તને ખબર પડી તું ક્યાં બેઠો છે? એમાં હું જોવાનું? તારા નીચે બેઠો છું. મારા છાયા નીચે તું બેઠો છે. તને એટલું વાત નથી પડતું કે તું જેને કાપે છે એની જ નીચે બેઠો છે? એ આવે છે તે મોટી વાતો કરવાનું રહેવા દે. મને તારી વાતોથી બહુ કંટાળો આવી ગયો છે. પણ તું વૃક્ષો કાપશે તો આ ધરતીનું શું થશે? એ વિચાર્યું છે તે? મારે બધું વિચાર કરવાનો નહીં. હવે તો મારે ભૂખ લાગી છે. મારી બાયડીયાને ગુસ્સામાં કશું આપ્યું નથી. ખબર તને? હવે કેટલી ભૂખ લાગી છે. હું ખાવું હવે? જોવું પડે. હવે તો ભૂખ્યું બેસવું પડે. તારી પતિએ તને ટિફિન પણ નહીં આપ્યું? ના, એને ગુસ્સો છે. એના માટે હું કશું લઈને જતો નથી. કે છે કે નાની ડાળીઓ કાઢીને લાવો છો. મારા માટે તો બીજું કશું લાવતા જ નથી. એક બે તું તને ખાવા આ મીઠા ફળ ખાય ને તારું પેટ ભર. એટલું સરસ ફળ છે. ચાલ હવે મારું પેટ ભરાઈ ગયું છે. ફરીથી મને તો કાપવું જ પડે. અપકારી હોય છે સાંભળ્યું હતું કે ઉપકારનો બદલો અપકારથી વાળે છે. પણ આજે જોઈ મળી. આજે મારો શિકાર મને મળી ગયો છે. જોઈ સરસ મજાનો માનવી કેવો હટકો કરતો હું તને ખાઈ જઈશ. આ તો કોઈ વાત લાગે છે. મને તો હું કરવાનો ક્યારે સંતાવાનો મને તો હું કશું ના શકાય. જો મારો કેટલો સરસ મજાનો શિકાર છે. આજે તો હું મારું પેટ ભરીશ અને હું વાઘણને બી કહીશ કે બચ્ચા લઈને ખાવા આવી જા. મારો તો જીવ આજે જતો રહેવાનો. હું કરું આ ચાર પર ચડી જાઉં છું. ચાલ ભાગ. અરે મને મારા પર ચડવા દે. મારો તો જીવ જતો રહેશે. તું મને કાપતું હતો ને હવે ક્યાં? અરે નહીં પણ આટલી વખત માફ કરી દે. મને ચડવા દે તારા પર. હવે તારા જે ત્રણ થાય ચડી જા અને તારો જીવ બચાવી લે. માનવી, કપટી માનવી, તું નીચે ઉતર. મારે તારો શિકાર કરવો છે. હું તો સંતાઈ ગયો. તું સંતાઈ ના જાય. એ વૃક્ષ, આ માનવીએ તું નીચે ઉતર અને સંતાઈ ના. તમારી વાત તો સાચી છે કે એ કપટી છે. પણ આપણે એના જેવા ક્યાં થઈએ? આપણે રહ્યા વનના જીવો. એની સાથે એના જેવા ના થઈએ. ના પણ મારે તો એનો શિકાર કરવો છે ને. વનભાઈ એને જવા દો. તમે વિચારો તો ખરા. એને તમે ખાઈ જશો તો એના પત્ની એના છોકરાઓ શું થશે? હવે આપનું કઈ સાંભળતા નહીં. આટલું કીધું તો હું પાછો વળી જાઉં છું. પણ જો આ માનવી નહીં સુધરે તો હું એનો શિકાર કરી જઈશ. તો રહે હે વૃક્ષ, મને માફ કરી દે. હું તને કાપવાનો પ્રયત્ન કરતો હતો અને તે તો મારો જીવ બચાવ્યો. તને ખબર પડી કે વૃક્ષ કેટલા ઉપયોગી છે? હા જીવો આવું નહીં કરે એની આજ્ઞા. હા હે વૃક્ષ, હું તને વચન આપું છું. હવે આ જે લાકડા કાપવાનો ધંધો છે એ તો હું બંધ કરી દઉં. એના કરતાં કોઈ બીજું નાનું મોટું કામ હશે એ હું કરવાનું છું. અને હું તને વચન બી આપું છું કે મારામાં જેટલી જમીન મારી પાસે છે એનામાં હું વૃક્ષો જ વાવવાનો છું. તો આપણે બધા સંકલ્પ કરીએ કે આપણે
હવેથી કોઈ વૃક્ષો કાપવાનું નથી. મેં તો ઝાડ જોયું, ઝાડ ઉપર પોપટ જોયો, પોપટની બાજુમાં કબૂતર જોયું, અને માંગરો આય કરતો હતો. લે, ભગવાન રમી, તું આવી નાની જ રહી. એમાંથી કઈ બોધપાઠ લીધો કે નહીં? લીધું ને, ઝાડને કાપવા નહીં દેવું. હા, ચાલ કાંઈ તો સમજી છે. રમી તને ગીત ગવડાવવા બધું જોયા પછી પછી ઝાડના ઉપયોગ તો મને સમજ પડી ગઈ કે ઝાડ આપણને કેટલું બધું કામ લાગે છે. જો આપણને ઓક્સિજન આપે છે, આપણા પક્ષીઓના મારા ઘર બનાવે છે, હવાને ચોખ્ખી કરે હવાને છે, ચોખ્ખી કરે છે, પર્યાવરણને ઠંડુ રાખે છે. હા, અને પાછું વરસાદ આવે તે અને વરસાદમાં તો છાપ છાપ કરવાની મજા આવે. બસ તારે મજા જ કરવી છે, બીજું કાંઈ કામ? મજા હવે સાંભળ, આ બધું યાદ કર્યું ને એને ખાલી પરીક્ષામાં લખી ગોખી ભૂલી ન ના જવાનું. ના એવા છે જમનું તો વળને ગયા. હા, આ બધામાં આપણા જે યોગદાન થાય તે આપવાનું, વૃક્ષો કાપવાના નહીં અને વૃક્ષોને વાવવાના. હું તો સમજી ગઈ પણ હવે ગામે ગામ જઈને આ પ્રજાને કોણ સમજાવશે? ચાલ આપણે બંને ગીત ગાઈએ ને એટલે બધાને સમજાઈ જશે. ચાલ એમ ચાલ. છોડવા રોપો ને વૃક્ષો વાવો, છોડવા રોપો ને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધારો, આજે વાવશો બીજ જોડાનું, આજે ઉગશે વૃક્ષ મજાનું, આજે રોપશો બીજ જોડાનું, કાલે ઉગશે વૃક્ષ મજાનું. છોડવા રોપો ને વૃક્ષો વાવો, પર્યાવરણની શોભા વધારો. અલા ભાઈ બહેનો સૌને મજા પડી કે નહીં પડી? સમજ પડી સમજ? શું કરવાનું તે? હા